ઓહો, બીડી ફૂકે છે. ઉધરસ આવે છે તો પણ છોડતો નથી. હમણાં સોમો આવશે. તારી બીડી જલ્દી છુપાવી દે. સોમાં જ છે ને, પેટ્રોલ પંપ તો નથી ને? ઠીક છે તો પછી ભોગવજો. બીડી છે, એ પણ ઓર્ગેનિક. ગાંડો છે આ તો. રોજ સવારે બીડી પીવું છું, બીડી ત્યારે સવાર મારી સીધી. દોસ્ત મળ્યો જ્યારે કોઈ મળે ત્યારે સીધી પીવું બીડી. બીડી બીડી તો મારો જીવ છે ભાઈ, કાનની પાછળ બીડી મૂકું. દુનિયાનો સૌથી ખતરનાક માણસ. શું ભાઈ? હા બોલો. અમે સાંભળ્યું છે કે કોલમ ચર્ચમાં લગ્ન પ્રસંગે બિરયાની મળી હતી. હા અમારું જ કેટરિંગ હતું. તો આ ચિકન બિરયાની છે કે? સાજી, મને ખબર છે હો તું શું બોલી રહ્યો છે, પણ આ એ બિરયાની નથી. આ તો મારી જાનકીના હાથે બનેલી સ્પેશિયલ બિરયાની છે. ખરેખર? તો પછી મને ચિકનનો મોટો ટુકડો આપો ને. ના, નહીં આપતી. ચૂપ રહો. આપી દે, નહીં તો વાંધા કાઢ્યા કરશે. હા હવે જરૂર કરતા વધારે ખાઈએ ને તો કોલેસ્ટ્રોલ વધી જશે બોડીમાં. હા લે, આ પાછો આવી ગયો. તમે નહીં ખાઓ કે? અરે ખોટું નહીં લગાડતા, હું બહારનું નથી ખાતો. ઘરનું જમવાનું હું હંમેશા લઈને જ આવું છું. બેટા, આ બધું અમે ઘરે જ બનાવ્યું છે, એકવાર ખાઈ તો જો. અરે નહીં ચાલશે. એને જબરદસ્તી ના કરો, ફક્ત ઓર્ગેનિક ખાય. હે? ફોટો સારો આવવો જોઈએ. હા જોજે. હા નીટ કાઢા. ઓકે. હા સરસ આવે છે. હા સરસ સરસ. હા ચાલો હવે અમારો કાઢો. પણ તું જા. એ લોકોને સેન્ટરમાં હે? હાલો, સવારમાં ચાલુ થઈ ગયા. નફટ લાગે છે એમને ઘરે કોઈ સમજાવવા વાળું નથી. અહીંયા શું ટાઈમ પાસ કરો છો? જાઓ જઈને ભણો. અરે અમે તો આંટી અહીંયા માત્ર એક છોડ લેવા આવ્યા હતા. આંટી કહ્યું? હા આંટી નહીં કહીએ તો આંટી ગુસ્સો કરશે. હા ભાઈ. આંટી હશે કે નહીં? ભાગો, જાઓ. રાજમાં એના કરતા પછવાડે એને લાકડીથી મારી જ લાગના છે. હા, પ્રિન્સિપલને વાત કરવી પડશે. હવેથી અહીંયાનો એક પણ ન દેખાવો જોઈએ. જબરભાઈ હા, કેમ શું થયું? એ જ કુલ્લાવાળું ઝાડ. થોડી વાર પહેલા જ અહીંયા જંગલમાં સાફ સુફી થઈ છે. ગાંધી જયંતિની ઉજવણી હતી ને, ત્યાર પછી આ કુલ્લાવાળું ઝાડ માથાનો દુખાવો છે. ઓહ, તો ઝાડને કેમ નથી કાપતા? હા, વિચાર તો સારો છે. સારું, તમારા સાહેબ સમય પર તો આવી જશે ને? હા, સમયના એ બહુ પાકા છે. રજા પર ન હોય તો 10 ના ટકોરે આવી જાય. બહાર કરતા અહીંયા સારું જંગલ છે. અરે એ તો સર ક્યાંકથી લાવ્યા છે અને અહીં રાખી દીધા છે. લાગે છે ઓક્સિજન પ્લાન્ટ છે. એ પાંદડા ખાતા દેખાય તો નવાઈ ન પામતા. તે પોઈન્ટ તો લખેલા છે ને. જરા જવા દો. એક મિનિટ ભાઈ, અમે લોકો પહેલા આવ્યા છે, તમે પાછળ ઉભા રહો. અરે જવા દો, અમારા સાહેબ છે. સોરી સર, ખબર નહોતી. સોરી વાળી. આવો. સોરી સર, મેં તમને ઓળખ્યા નહીં. વાંધો નહીં. પીએસટી એટેસ્ટેશન માટે હા સર, ઓરિજિનલ ક્યાં છે? આ છે. અહીં અને અહીં સાઈન કરો. આ પણ આપી દે. સર, બોલો. આમનો કોઈ જોડિયો ભાઈ છે? ના, કેમ શું થયું? આમના જેવો જ એક માણસ અમારા ઘરે કન્સ્ટ્રક્શન માટે આવેલો. અરે એ તો અમારા સાહેબ જ છે. હા? અરે લોકો આજકાલ પૈસા આપીને જીમમાં જાય છે. કેમ જાય છે? મસલ બનાવવા માટે. પણ અમારા સાહેબ અલગ છે. બાંધકામ વાળા એમને બોલાવે ને તો ત્યાં કામ કરવા જતા રહે છે. જીમ જેવી કસરત થઈ જાય અને એ પૈસા પણ નથી લેતા. ઓહ, નાઈસ. આ છે ઓર્ગેનિક જુનિયર. સરનો જ ચેલો છે. આમ આસનમાં બેસીને જ પાણી પીવે છે. સારું થયું આપણે સમયસર આવી ગયા, નહીં તો મોડું થઈ જાત આપણને. હા, કામ થઈ ગયું. હા ચાલો ચાલો જલ્દી ચાલે ચાલો. પણ એવું જ લાગે છે. હા, હેન્ડ. હા તો ચલો મને તો જઈએ સર આગળ. ગમ્યા હા. હું ક્યારનો કહું છું કે આ બરાબર ઝાડના નથી. થોડી કપાતું હશે. નમસ્તે નમસ્તે ભાઈ, કેમ છો? મહિલા કાર્યકર્તા પણ અહીંયા હાજર છે. લે, તું કે શું તું કે થયું? ને? આને જોઈને તમને શું લાગે છે? અરે ગજબનું ફિનિશિંગ છે. બહુ સરસ લાગે છે. હવે પ્રકૃતિની બનાવટ છે તો આપણે શું કરવું? તમારે ઝાડનો આ ભાગ કપાવવો પડશે. એમાં પેસ્ટિસાઇડ નાખશો તો એની મેળે સડી જશે. સોમનભાઈ, હા? આ લોકો ઝાડ કાપવાની વાત કરી રહ્યા છે. બાજુમાં ખસ.
હા એટલે સ્ત્રીઓ જોવે તો બહુ વિચિત્ર જો લાગે તમારી ને ઈચ્છા હોય તો અને મેં આ ઝાડ બાળકો કાપી પણ અહીંયા આવતા જતા શું હોય કેવું છે છે? એટલે અગદી એમ બરોબર કહો છો ને કે આ ભાગ લાગે. કાપી નાખવો જોઈએ તો આપણે એટલો ભાગ કાપી નાખશું માત્ર એટલું કાપશો તો એ ફરી ઉગી તો જશે એ કાપી નાખીએ એટલે તમે આખું ઝાડ કાપી નાખશો હા હા સોમન સાહેબ કહે છે તો આખું ઝાડ કાપી નાખશું સાચી વાત હા? છે સર તમે આ લોકોની હામાં હા મેળવવા કરતા પોતાની બુદ્ધિથી નિર્ણય લો અરે મારા વાલા ભાઈ સોમન તારા લગ્ન થયા હોત તો બૈરાઓની ભાવનાઓ સમજી શકત આ ઝાડને કપડાં પહેરાવીને તો ઢાંકી નહીં શકાય ને આવું બધું દેખાતું ઝાડ કાપી નાખવું જોઈએ ઓફિસમાં બાળકો અને સ્ત્રીઓ આવે છે એટલે આ એડલ્ટ દેખાતું ઝાડ કાપી નાખવું જોઈએ જો લોકો કાંઈ કહેતા હોય તો એની જવાબદારી હું લઈ લઈશ ખરેખર હા 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 તો જોઈ લઈએ આ તો જોઈ લઈશું હા કાપી નાખીએ